હેલો ગાઈસ, આજે આપણે તૈયાર કરીશું સૂજીમાંથી એકદમ પરફેક્ટ અને એકદમ ટેસ્ટી તેવી તૈયાર થાય તેવી માવા કેક. તો સૌપ્રથમ આપણે અહીં થોડું દહીં એડ કરી દેવાનું છે. ત્યાર પછી અહીં 4 થી 5 ચમચી જેટલી બુરુક ખાંડ એડ કરી દેવાની છે. ત્યાર પછી આપણે તેની અંદર તેલ એડ કરીને બરાબર તેને કન્ટિન્યુઅસ મિક્સ કરવાનું છે. ત્યાર પછી અહીં મેં 2 વાટકી જેટલું અહીં દૂધ એડ કરી દીધું હતું. હવે કેકની ક્વોન્ટિટી અકોર્ડિંગ આપણે અહીં દૂધ એડ કરવાનું છે. ત્યાર પછી આપણે તેને સ્લરી જેવું લિક્વિડી ફોર્મ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહેવાનું છે. ત્યાર પછી અહીં આપણે સૂજીને એડ કરીશું. અહીં તમે રવાનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી આપણે તેને કન્ટિન્યુઅસ બરાબર રીતે જે લિક્વિડ ફોર્મ હતું તે સૂજીની અંદર એડ કરીને તેને કન્ટિન્યુઅસ મિક્સ કરવાનું છે. ત્યાર પછી અહીં મેં હર્શીસની ચોકલેટ સિરપ એડ કરી હતી. તમે તેને સ્કીપ પણ કરી શકો છો, પણ જો તમને ચોકલેટી ફ્લેવર જોઈતો હોય તો તમે ચોક્કસથી આ સિરપનો ઉપયોગ કરો. એકદમ ટેસ્ટી ટેસ્ટ આવે છે. ત્યાર પછી આપણે તેને કન્ટિન્યુઅસ તેને મિક્સ કરતા રહેવાનું છે. 30 મિનિટ સુધી મૂક્યા બાદ આપણે તેની અંદર થોડું બેકિંગ સોડા એડ કરીને આપણે આપણી મરજી પ્રમાણે કેક કન્ટેનરની અંદર આપણે થોડું ઘી એડ કરીને તેને ઓઇલ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે તેને બેક કરી દેવાનું છે.